તો આ તરફ સુરતમાં પણ બે લોકો ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા છે। હાલ ગેસ માટે લોકો કતારોમાં ઊભા રહી રહ્યા છે, લોકોને ગેસ નથી મળી રહ્યો। આવી પરિસ્થિતિની વચ્ચે સુરતમાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। સચિન વિસ્તારમાંથી પોલીસે શ્રવણલાલ કલાલ અને ઈશ્વર કલાલ નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ રાંધણ ગેસના સિલિન્ડરમાંથી એલ્યુમિનિયરી પાઇપ અને વાલ્વ કનેક્શનથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા બાતમીના આધારે પોલીસે રેડ કરી ગેસ રિફિલિંગ કરતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે બંને આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી નાના સિલિન્ડરમાં ભરતા હતા। આરોપીઓ રાંધણ ગેસના સિલિન્ડરમાંથી એલ્યુમિનિયરી પાઇપ અને વાલ્વ કનેક્શનથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા બાતમીના આધારે પોલીસે રેડ કરી ગેસ રિફિલિંગ કરતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે બંને આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી નાના સિલિન્ડરમાં ભરતા હતા।